ચલાલા પટેલવાડી ખાતે સુમિત ફાઉન્ડેશન અને અમરેલી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ચલાલાના ઇન્સ્પેક્ટર વસૈયા તેમજ ભગીરથભાઈ ધાંધલ અને રવિભાઈ બગડા સહિતના વ્યક્તિઓ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજન સુમિત ફાઉન્ડેશન અને તેમની ટીમના ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે ખાસ ઉપસ્થિત પૂજ્ય દાન મહારાજની જગ્યામાંથી મહાવીર બાપુ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને બ્લડ ડોનેશન કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। દાન મહારાજની આ પવિત્ર ધરાની અંદર સુમિત ફાઉન્ડેશન દ્વારા 14મા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। બ્લડ ડોનેશનનું દીપ પ્રાગટ્ય પૂજ્ય મહાવીર બાપુના હસ્તે રાખવામાં આવ્યું। સાથે જ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા। આપણે સૌ જાણીએ છીએ કે આ સમયની અંદર બ્લડની કેટલી મોટી આવશ્યકતાઓ છે, પણ સુમિત ફાઉન્ડેશન દ્વારા દર 3 મહિને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। સતત લોકોને મદદરૂપ થાય એમના માટે આ ટીમ દ્વારા એક અગ્રેસર ભૂમિકાની અંદર જિલ્લાની અંદર આ કામ થઈ રહ્યું છે અને આપણા સૌ માટે ગૌરવની બાબત છે કે 100થી વધારે યુનિટ બ્લડ એકઠું કરવામાં આવ્યું છે અને માનવ સેવાની અંદર આ સુમિત ફાઉન્ડેશન સતત અગ્રેસર ભૂમિકાની અંદર રહી અને સતત સેવાકીય પ્રવૃત્તિની અંદર જોડાશે એ જ અમે દાન મહારાજને પ્રાર્થના કરીએ છીએ। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। સાહેબ, ચલાલા પોલીસ સ્ટાફ દ્વારા પણ બ્લડ ડોનેશન ચલાલા પોલીસ સ્ટાફ દ્વારા પણ સુરક્ષા સેતુ અમરેલી પોલીસ વિભાગ દ્વારા પણ સંયુક્ત ઉપક્રમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પની અંદર પીઆઈ વસૈયા સાહેબ સહિત પોલીસ સ્ટાફ પણ જોડાણો અને હોશે એ લોકોએ પણ બ્લડ ડોનેશન કેમ્પ કર્યું અને એક ઉત્તમ ઉદાહરણ સમગ્ર ચોલાલા વિસ્તારની અંદર પૂરું પાડ્યું। એ બદલ પોલીસ સ્ટાફનો પણ ખૂબ ખૂબ અભિનંદન અને એને આવકારીએ છીએ।